નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા તાલુકાના કુરેલિયા ગામના ગુલાબભાઈએ તિરંગા સાથે રાષ્ટ્રભાવના પ્રગટ કરી. જનજનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને, રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા હેતુથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કુરેલિયા ગામમાં રહેવાસી એવા ગુલાબભાઈએ હાથમાં તિરંગો લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘરે ઘર ઝંડાઓ લહેરાવવાનો સંદેશો આપ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન નવસારી રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે તારીખ 9 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 29.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 82% જ્યારે સાંજે 92% રહ્યું હતું. હવાની ગતિ 6.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે 9 ઓગસ્ટ 2024ના રોજ આચાર્ય ડોક્ટર વાયજે મિસ્ત્રીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાણકુવા હાઈસ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. બિરસા મુંડાના જીવન ચરિત્રથી શરૂ કરીને આદિવાસી વેશભૂષા, નૃત્ય, વાનગી, બોલી, ચિત્રકલા, રીત રિવાજો આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રીતે રજૂઆત. તૂરના તાલે શાળાના 1400 બાળકો અને શિક્ષકો ઝૂમ્યા. ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત MP કાપડિયા વિદ્યા મંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને લગતા વેશભૂષા તેમજ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ખેરગામના માંડવ ખડકમાં બાઇક પર સ્ટંટબાજી કરી રહેલા યુવાનોની બાઇક સામે ભટકાતા એકનો પગ તૂટ્યો. સ્ટંટબાજી કરતા યુવાનોને અટકાવવા ગયેલ પોલીસ કર્મીઓને પણ ધક્કે ચડાવી નીચે પાડી નાખી ધમકી આપી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરોગ્ય કાર્યક્રમમાં નિહાળો ક્યાં શરૂ થઈ નવી આઈ ક્લિનિક. NMA દ્વારા પ્રિન્ટિંગ ઇન ન્યૂ ડિજિટલ એજ નામના કાર્યક્રમનું આયોજન કરાયું. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઋતુનો લગભગ 80% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેના કારણે લઈ નવસારી જિલ્લામાં આવેલો જૂજ ડેમ જે ખરો એ પણ ઓવરફ્લો થયો અને જૂજ ડેમના દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા. અને એ વખતે આ આકાશી દ્રશ્યો આપના માટે કંડારવામાં આવ્યા. કેવલ અને કેવલ નવસારી લાઈવ પર આપ જોઈ શકો છો જૂજ ડેમના આકાશી દ્રશ્યો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.